નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેરોનનું સૂત્ર પ્રકરણના આ પાંચમા અને છેલ્લા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે અલગ અલગ 5 દાખલાઓ ગણ્યા હતા. છેલ્લા બે લેક્ચરો થયા, પહેલાના બે લેક્ચરોની વાત કરું એટલે કે ત્રીજા અને ચોથા લેક્ચરની વાત કરું તો આમાંથી ઘણા બધા સૂત્રોનો ઉપયોગ જે ધોરણ 8 માં સૂત્રો ભણી ગયા છે એનો ઉપયોગ આપણે ઘણી બધી વખત દાખલાઓમાં કર્યો છે. मैं તમને ગયા વખતે કીધેલું પણ હતું કે હું તમને કાં તો લખાવી દઈશ અથવા તો તમને મટીરીયલ સ્વરૂપે આપીશ. બસ 5 જ સૂત્રો છે, 5 સૂત્રો એટલે મટીરીયલ આપવાની જરૂર નથી આનો અલગથી. તમે ખાલી આટલા જે સૂત્રો છે ઈ સ્ક્રીનશોટ લઈને તમારે આને તમારી ફેરબુકમાં લખી રાખવાના છે બહુ સારી રીતે. બરાબર છે ને? આનું સતત રટણ કરવાનું છે, વારંવાર આનું પુનરાવર્તન કરવાનું છે કારણ કે આ ખૂબ અગત્યના સૂત્રો છે. વર્ગના સૂત્રોને એકવાર યાદ કરીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર તમે જાણો છો. હેરોનનું સૂત્ર પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે છે s s - a s - b s - c. પણ આ સૂત્ર ક્યારે વાપરવાનું? હેરોનનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ક્યારે વાપરવાનું? જ્યારે ત્રણેય બાજુઓના માપ આપેલા હોય તો. સમાંતર બાજુ ચતુષ્કોણ, આમાં 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ હતું તો સમાંતર બાજુમાં 1/2 નીકળી જાય, ખાલી પાયો ગુણ્યા વેધ થઈ જાય. એનું લોજિક છે. શું કામ 1/2 નીકળી જાય છે એનું લોજિક છે. પણ અત્યારે હું એમાં ડિટેલમાં નથી જતો, ખાલી તમે યાદ રાખો. અત્યારે બરાબર છે, એની સાબિતી આપી શકાય કઈ રીતે પાયો ગુણ્યા 1/2 કેમ ગયો. ઓકે, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર. આનો ઉપયોગ આપણે ઇનડાયરેક્ટલી ઘણી બધી વખત ગયા બે લેક્ચરોમાં કર્યો છે, છેલ્લા બે લેક્ચરોમાં. ચોરસનું ક્ષેત્રફળ તમે નાનપણથી શું કહેતા હતા? લંબાઈની બાજુની લંબાઈનો વર્ગ. પણ હવે હું કહું છું બાજુની લંબાઈનો વર્ગ તો સાચું છે કે સાથે સાથે વિકર્ણની લંબાઈનો વર્ગ ભાગ્યા 2 પણ યાદ રાખવાનો. વિકર્ણની લંબાઈ એનો વર્ગ કરવાનો અને એને ભાગ્યા 2 કરવાના. આ પણ એક સાચું સૂત્ર છે. બરાબર, આને પણ યાદ રાખો. આનો ઉપયોગ પણ આપણે ગયા લેક્ચરમાં એક દાખલામાં કરી ગયા છે. સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર. હવે આ ખાસ યાદ રાખજો. સમલંબ ચતુષ્કોણ ધારો કે કરું આને સમલંબ ચતુષ્કોણ કહેવાય. સામસામેની બાજુની આ જોડ સમાંતર છે, જ્યારે આમે સમાંતર નથી, આગળ જતા છેદી જશે. સામસામેની બાજુઓની આ જોડ સમાંતર છે, જ્યારે આ જોડ આગળ જતા છેદી જાય એટલે સમાંતર નથી. આને સમલંબ ચતુષ્કોણ કહેવાય. એક જોડ સમાંતર હોય, બીજી જોડ સમાંતર ન હોય, છેદી જતી હોય. બરાબર, એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. ડિટેલમાં આપણે ચતુષ્કોણ ચેપ્ટરમાં 0 નંબરથી ચતુષ્કોણ ચાલુ કરીશું તો ચિંતા ન કરતા. અત્યારે હું કહું એટલું ખાલી યાદ રાખો. બરાબર છે? બાકી હું 0 નંબરથી ચતુષ્કોણ શરૂ કરીશ. બરાબર ને? એમાં એક એક થિયરી, એક એક વસ્તુની સાબિતી તમને આપશું આપણે. બરાબર છે? કે તમે ગુણધર્મો ભણ્યા છો 8મા ધોરણમાં કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. તો એ સાબિતી આપી શકું છું. બરાબર છે? તમે એમ કહો કે લંબચોરસના બંને વિકર્ણોની લંબાઈ સરખી હોય છે તો એ સાબિતી આપી શકું. બરાબર, એક એક ગુણધર્મોની સાબિતીઓ તમને ધોરણ 9 માં આપીશ. બરાબર છે? ચાલો, આ સમલંબ ચતુષ્કોણ છે. બરાબર છે? અહીંયા ABCD. બરાબર, આનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર છે 1/2 પહેલા લખવાના ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. જો આ બે સમાંતર બાજુઓ છે ને એની વચ્ચેનું આ લંબ અંતર કહેવાય, ભૂરા રંગનું. એમ નામ આપી દઉં તો આને AM કહેવાય. બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર શું થાય? AM થાય. અથવા તો અહીંયાથી લઈ શકાય BN, કઈ પણ લઈ શકાય. બરાબર, ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો. કઈ બે બાજુઓ સમાંતર છે? AB અને BC, એનો સરવાળો. આનું સૂત્ર આવું થાય કે 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર જે AM લીધેલું છે મેં, ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો એટલે કે AB + DC. AB + DC આવું સૂત્ર થશે. બરાબર છે? 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો. બરાબર, આનો અને આનો બંને સમાંતર બાજુઓનો સરવાળો. બરાબર, આ સૂત્ર તમે ધોરણ 8 માં ભણીને આવ્યા છો. કોઈ નવું સૂત્ર હું તમને કહેતો નથી. બરાબર, તો આજના લેક્ચરમાં ખાસ કરીને એક આ સૂત્રનો ઉપયોગ આવી શકે છે. સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા બે વચ્ચેનું લંબ અંતર ગુણ્યા બેનો સરવાળો, સમાંતર બાજુઓનો સરવાળો. ઓકે, હવે એક નવું સૂત્ર સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. કોનું? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર.
એનું સૂત્ર કદાચ કોઈ ધોરણ 8 માં જોયું હોય કે ન જોયું હોય તો કે ચિંતા નથી √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. સમબાજુ ત્રિકોણ પેલા કોને કહેવાય? જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા હોય એવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. એનું ક્ષેત્રફળ મારે શોધવું હોય, આ ત્રિકોણ ABC સમબાજુ જેવું માની લઈએ આપણે, બરાબર? આનું ક્ષેત્રફળ શોધવું હોય તો લખવાનું √3 એના છેદમાં 4 ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ. બાજુ કઈ લેવાની? AB લેવાની, BC કે AC? ત્રણમાંથી ગમે ઈ લો ને, ત્રણે હરખી જ છે. ત્રણમાંથી ગમે ઈ બાજુ લઈ લો ચાલે, બરાબર છે? કારણ કે ત્રણેય બાજુઓ કેવી છે? સરખી છે. એટલે ત્રણમાંથી કોઈ પણ બાજુ અહીંયા લઈ શકાય. બાજુનો વર્ગ એટલે કોઈ પણ બાજુ ચાલે, કારણ કે ત્રણેય સરખી બાજુઓ છે. તો આ સૂત્ર જે છે ઈ પણ તમારે હવે પછી યાદ રાખવાનું છે, બરાબર છે? એને આજે આપણે સાબિત કરવાના છીએ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આ સૂત્ર સાબિત બે રીતે કરી શકાય. એક હેરોનના સૂત્ર પરથી પણ આ સાબિત કરી શકાય અને હેરોનના સૂત્રનો ઉપયોગ કર્યા વગર પણ આ સૂત્ર સાબિત કરી શકાય. પણ અત્યારે આપણે હેરોનનું સૂત્ર ચેપ્ટર ભણીએ છીએ એટલે એના આધારે હું આની સાબિતી તમને આપીશ, બરાબર? તો હવે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રમાં કોઈને વાંધો ન હોય. આ સૂત્ર તમારી પાસે નવું આવ્યું છે, તમારે હંમેશા યાદ રાખવાનું. સમબાજુ ત્રિકોણનું √3/4 ગુણ્યા. હવે જો આ શબ્દોમાં છે ને પૂછવાની છે મોકલું તો અહીંયા પણ સમબાજુ, અહીંયા પણ સમબાજુ, અહીંયા પણ સમબાજુ, અહીંયા પણ સમબાજુ, પણ અહીંયા સમબાજુ ત્રિકોણ છે, અહીંયા સમબાજુ ચતુષ્કોણ છે. બે સરખા તો કે અલગ અલગ છે. અહીંયા સમબાજુ ત્રિકોણ, અહીંયા સમબાજુ ચતુષ્કોણ, એટલે ભૂલ ન કરતા. તો આટલા સૂત્રો મિત્રો તમને પહેલા યાદ હોવા જોઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, અથવા તો રૂટમાં s s - s - b s - c, જ્યાં એ લખવાનું જ્યાં s શું લેવાનું તો કે s બરાબર a + b + c ભાગ્યા 2 એટલી કિંમત લેવાની. પછી સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઈ છે સમાંતર બાજુ માટે પાયો ગુણ્યા વેધ, સમબાજુ ચતુષ્કોણ માટે 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર, લંબચોરસ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ, ચોરસ માટે બાજુની લંબાઈનો વર્ગ અથવા તો વિકર્ણનો વર્ગ ભાગ્યા 2, બરાબર છે? અને સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓ છે લંબાંતર ગુણ્યા 2 સમાંતર બાજુનો સરવાળો. વિડિયો પોઝ કરીને પહેલા આ બે સૂત્રો પાકા કરી નાખો અને સ્ક્રીનશોટ લઈ લો. જો આ બે સૂત્રો પાકા નહીં હોય તો આગળના લેક્ચરમાં તકલીફ પડી શકે છે. 1-2 મિનિટ ભલે બગડતી, વિડિયો પોઝ કરીને આ બે સૂત્રો પાકા કરી લો અને સ્ક્રીનશોટ લઈ લો ખાસ પ્રયોગ પર લખવા માટે. પછી આપણે અહીંથી આગળ નવા પ્રકારના દાખલાઓ જોશું. પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો અને આ બે સૂત્રો ખાસ અત્યારે લેક્ચર પછી આગળ વધજો. પહેલા પાકા દાખલાઓ ચાલો. હવે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રો પાકા કરવા એ કમ્પલસરી હતા. જો તમે આ સૂત્રો હમણાં જે લખ્યા હતા જેનો સ્ક્રીનશોટ તમે લઈ લીધો હશે એ પાકા ન કરતા હો તો તમને પ્રોબ્લેમ થવાના જ છે. ઘણી બધી વખત આવું જોવા મળે કે વિદ્યાર્થીને પૂછવામાં આવે કે ભાઈ કેમ ઓછા માર્ક આવ્યા, તો એ કઈ કારણ ન આપી શકે. પણ જેવા આપણે એને સૂત્રો મોઢે પૂછીએ ને એટલે સૂત્રો જ ન આવડતો એટલે ખબર પડી જાય કે એણે જે ક્લાસમાં આપવામાં આવેલી સૂચનાઓ છે કે તારે બેટા આટલું કરી નાખવાનું છે બાપુ, એ ન કર્યું હોય એના કારણે આગળ પ્રોબ્લેમ થતો હોય. મેં પહેલા જ તમને કીધેલું છે કે મેથ્સ એવો વિષય છે કે જેમાં યાદ રાખવાનું મિનિમમ હોય છે અને લોજિક દોડાવવાનું મેક્સિમમ હોય છે. અહીંયા કઈ તમારે આખા ડોકનું તો બાકી નથી કરવાની હોતી. મૂળ આખા ચેપ્ટરમાં તમારે 5 સૂત્રો પાકા કરવાના છે, 5-7 સૂત્રો. હવે એ સૂત્રો તમે પાકા ન કરો બાકી તો તમારે મગજ જ દોડાવવાનું છે પોતાના દાખલાઓમાં, બરાબર છે? સાદા ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ ઘનમૂળ કરવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. પણ તમે જો આ 5 સૂત્રો પાકા કરવા આપ્યા એમાંય કે તમે આળસ કરો, એને કે તમે જતા કરો, એમાંય કે તમે એવું માનો કે હાલો કરશું જ્યારે ટાઈમ મળશે ત્યારે, બરાબર? તો ત્યાં સુધી WRT આવી જશે, ત્યાં સુધી ટાઈમ મળશે જ નહીં અને ત્યાં સુધી તમારા સૂત્રો પાકા નહીં થાય એટલે માર્ક તો તૂટશે જ તેના આધારે. અને આના આધારે ઘણા બધા MCQ બનાવી શકાય છે WRT માં, બરાબર? એટલે આ સૂત્રો પાકા ન હોય ને પછી તમારા માર્ક જાય છે એનું કારણ એક જ છે, તમારા સૂત્રો પાકા નથી, બરાબર? બહુ બધી પરીક્ષામાં આવું થાય, સૂત્રો તો આવડતો હોય પછી એમ કે અવયવ પાડતા નથી આવડતા. પેલા તો સૂત્રો મળે છે, સૂત્રો પાડતા તો આવડતા નથી, તો સૂત્રો તો પાકા છે નહીં તો અવયવ પાડતા તો ક્યાંથી આવડે ભાઈ, બરાબર? તો આટલી વસ્તુ યાદ રાખો મિત્રો, સૂત્રો પાકા નહીં હોય આ ત્યાં સુધી કઈ ખબર નહીં પડે, બરાબર? આ 100% ની વાત છે આખા ચેપ્ટરમાં. હવે આગળ અહીંથી આગળ વધું તો પ્રશ્નો કંઈક આવા છે. ક્વેશ્ચન નંબર 1 આપણે શરૂઆતમાં ચોથો પ્રશ્ન અસાઇનમેન્ટમાં છોડીને આવ્યા હતા એની આજે પહેલા વાત કરી લઈએ. જેની બાજુની લંબાઈ સ્મોલ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ
અહીં લખેલું છે આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. પહેલો પ્રશ્ન આવો છે. પછી બીજો પ્રશ્ન આગળ જોશું. જો એક સમબાજુ ત્રિકોણાકારનું ટ્રાફિક સિગ્નલનું પાટિયું છે. આવા પાટિયા તમે રોડ ઉપર ઘણી બધી જગ્યાએ ત્રિકોણાકાર પાટિયા જોયા હશે. ખાસ કરીને તમે હાઈવે ઉપર ટ્રાવેલિંગ કરતા હો ત્યારે ઘણી બધી વખત તમને આવા પ્રકારના પાટિયા જોવા મળશે. દરેક બાજુનું માપ સ્મોલ a છે એ સમબાજુ ત્રિકોણ છે એવું રકમમાં કવિએ કહી દીધું છે. તમે રકમ વાંચશો ને ડિટેલમાં તો લખેલું છે સમબાજુ ત્રિકોણાકારનો આ પાટિયું છે. ઓકે, હવે અહીંથી આગળ ત્રિકોણ ABC નામથી લો. આનું ક્ષેત્રફળ તમારે આમાં વચ્ચે સ્કૂલ અહેડ લખેલું છે જેનો દાખલા સાથે કોઈ નિસ્બત નથી એટલે હું નથી લખતો. કોઈ પણ મેસેજ લખેલો છે બરાબર. આનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. તો a બરાબર a, b બરાબર પણ a અને c બરાબર પણ a એટલે s બરાબર a + b + c ભાગ્યા 2. b ની જગ્યાએ પણ a છે ને c ની જગ્યાએ પણ a છે. બધાની જગ્યાએ a છે તો a + a + a એટલે 3a divided by 2. a + a + a 3a divided by 2. હવે શું થશે તો કે એરિયા ઓફ ABC તમારે શોધવું છે. તો વર્ગમૂળમાં s s - a s - b s - c એવું કીધું છે. આના ક્ષેત્રફળનું સૂત્ર મેળવો હેરોનના સૂત્ર પરથી બરાબર. તો રૂટમાં s કેટલો મળ્યો s તો કે 3a/2 ઇન્ટુ બ્રેકેટ s માંથી a બાદ કરો એટલે કે 3a/2 માંથી a બાદ કરો. ફરીથી s એટલે 3a/2 એમાંથી b બાદ કરો અને ફરીથી s એટલે 3a/2 એમાંથી બાદ કરો c. હવે b ની જગ્યાએ પણ એ જ લેવાના છે અને c ની જગ્યાએ પણ એ જ લેવાના છે કારણ કે ત્રણેય બાજુના માપ સરખા છે. હવે 3a/2 માંથી a બાદ કરો રફ કામમાં તો 3a/2 માઈનસ a ના છેદમાં કાઈ ન હોય કે 1 હોય ક્રોસ ગુણાકાર કરો. આનો ગુણાકાર આની સાથે 3a * 3a minus 2 into a 2a divided by 2 1 are 2. 3a માંથી 2a જાય તો કેટલા વધે a divided by 2. 3a માંથી 2a જાય તો a વધે divided by 2. ઓકે, તો હવે આનું સાદું બાકી આપણે તો કેમ થશે જો તો કે 3a/2 ગુણ્યા આનું સાદું કેટલું આવે છે તો કે a/2 ગુણ્યા આનું સાદું પણ આવી રીતે તે a/2 આવશે ફાઇનલ આન્સર અને આ પણ સેમ ટુ સેમ જ છે એટલે આનું પણ a/2 આવશે. આનું સાદું સૂત્ર એ આપ્યું છે. ફરીથી એકવાર કહું છું આની સાથે ગુણાકાર કરો છેદમાં 2 કા 2 એટલે તમને જવાબ મળી જશે. 3a માંથી 2a જાય તો 1a વધે. એક સહગુણકમાં લખવાની જરૂર ન હોય બરાબર. હવે ગુણાકાર કરો તો વર્ગમૂળની અંદર 3 a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a એટલે a ની 4 ઘાત નીચે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 4 ઘાત. હવે શું થાય 3 જે છે એ વર્ગમૂળની બહાર નહીં જઈ શકે. તો પહેલા મારે પૂછવું પડશે પહેલા વેક્ટરમાં મશીન આપવું પડશે બરાબર. આ સાદું બે રફ કામ મને પૂછું. ઓકે, હવે 3 બહાર ન જઈ શકે તો વર્ગમૂળની અંદર તો 3 રહેશે જ છે કારણ કે 3 બિચારા છે ને બહાર જઈ કે હાલત જ નથી. a ની 4 ઘાત બહાર આવે તો ઘાત વધી થાય એટલે a ની 2 ઘાત થાય. કેટલી ઘાત થાય મિત્રો 2 ઘાત. ફરીથી 3 રૂટ ની બહાર ન આવી શકે એટલે 3 ની ઉપર રૂટ કરી નાખો પાછો. a ની 4 ઘાત બહાર આવે તો અડધી એટલે a ની 2 ઘાત થઈ જાય. છેદમાં 2 ની 4 ઘાત બહાર આવે તો 2 ની 2 ઘાત થઈ જાય. બરાબર છે. ઓકે, હવે આનું સાદુરૂપ આપો તો √3 ડિવાઇડેડ બાય 2 નો વર્ગ કેટલો થાય તો કે 4 ગુણ્યા a નો વર્ગ. આ એરિયા ઓફ ABC મળી ગયું તમને હેરોનના સૂત્ર પરથી. એરિયા ઓફ ABC નું સૂત્ર તારવવાનું તમને પૂછ્યું હતું એ સાબિત થઈ ગયું બરાબર છે. શું કર્યું √3 છેદમાં 2 નો વર્ગ બહાર આવે તો 2 ની 4 ઘાત બહાર આવે તો 2 ની 2 ઘાત થઈ જાય અને a ની 4 ઘાત બહાર આવે તો a ની 2 ઘાત થઈ જાય. √3 અને 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ 4. તો આ તમારું ક્ષેત્રફળનું સૂત્ર આવી ગયું બરાબર છે. તો મેં હમણાં તમને થોડીક વાર પહેલા હવે લાલ કલરની પેનથી લખ્યું હતું. મેં તમને પાકું કરવાનું કીધું. સૂત્ર મેં શું લખ્યું હતું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. એવું લખ્યું હતું કે નહોતું લખ્યું? તમે જોઈ લેજો સ્ક્રીનશોટમાં. મેં આવું લખ્યું હતું √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આ કોનું
કરી દીધું. હવે તમને વિશ્વાસ આવ્યો હશે કે મારું સૂત્ર સાચું છે. હજી બીજી રીતે પણ સૂત્રની સાબિતી આપી શકાય, પણ એમાં અત્યારે નથી પડતો. અત્યારે હેરોનનું સૂત્ર ચેપ્ટર ભણીએ છીએ એટલે હેરોન પરથી બધી વાતો કરશું. બરાબર છે? ઓકે, હવે અહીંથી આગળ વધીએ. પહેલો પ્રશ્ન ક્લિયર થઈ ગયો. ક્યાં સુધીનો પ્રશ્ન ક્લિયર થયો કે આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મળી ગયું. હવે જો તેની પરિમિતિ 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે આની પરિમિતિ 180 સેમી છે. હવે આ ત્રણેય સરખા છે એટલે 180 ના ત્રણ સરખા ભાગ પડો તો 60 60 60 ના ભાગ પડે તો આ રીતે 60 થાય, આ રીતે 60 થાય અને આ રીતે 60 થાય. બરાબર છે? એવું થાય ને ભાઈ, સમબાજુ ત્રિકોણની પરિમિતિ 180 હોય તો બાજુનું માપ શોધો. આવો એમસીક્યુ તમને પૂછું તો તમારે શું વિચારવાનું કે પરિમિતિ એટલે ત્રણેયનો સરવાળો આપ્યો છે અને સમબાજુ છે એટલે ત્રણેય સરખા હોય તો એવી ત્રણ સરખી સંખ્યા કઈ જેનો સરવાળો 180 થતો હોય તો 60 60 60 180 ભાગ્યા 3 એટલે 60. ઓકે, હવે ત્રિકોણ ABC ની પરિમિતિ કેટલી આપેલી છે તો કે 180 સેમી. સેમી છે ને રકમમાં મીટર છે, સેમી. યસ, 180 સેમી આપેલ છે. તેથી a નું મૂલ્ય કેટલું થાય તો કે 180 ભાગ્યા 3 60 60 60 એટલે જવાબ આવશે 60 સેમી. 180 ના સરખા 3 ભાગ પડવાના, 1 2 3 ભાગ પડવાના 180 ના. તો a બરાબર કેટલા મળ્યા મિત્રો? 30 સેમી મળ્યા. હવે a મળે એટલે શું કરવાનું છે તો કે a ની કિંમત જે છે જે તમે સૂત્ર સાબિત કર્યું ને એમાં મૂકી દેવાની છે. જ્યાં a દેખાય છે ત્યાં 30 મૂકી દો. તેથી એરિયા ABC બરાબર √3/4 ગુણ્યા a ની જગ્યાએ કેટલા લખવાના? 30 એનો વર્ગ તો √3/4 ગુણ્યા 30 નો વર્ગ કેટલો થાય તો 900 થાય. 30 નો વર્ગ કેટલો થાય તો 900. 4 દુ 8 4 દુ 8 4 × 20 બરાબર છે. તો 4 દુ 8 એટલે 4 દુ 8 એટલે 4 × 20. ઓકે, તો આનો જવાબ આવ્યો 225 √3 આટલા સેમી સ્ક્વેર આનું ક્ષેત્રફળ મળ્યું. બરાબર છે? 225 √3 સેમી સ્ક્વેર. એક મિનિટ, આ 60 મળ્યા ને ભાઈ? એક જ મિનિટ, અહીંયા કેટલા મળ્યા? 60. બોલતી 30 કેમ લખ્યા? 60 આવશે. અહીંયા પણ 60 આવશે એટલે અહીંયા 3600 થઈ જશે. 4 9 36 0 0 તો જવાબ આવશે 900 √3 સેમી સ્ક્વેર. અહીંયા 60 લખ્યા, અહીંયા બુદ્ધિ 30 લખી નાખે, આખો દાખલો ખોટો થાય. બરાબર? એટલે અહીંયા 60 હતો, અહીંયા ફરીથી 60 કરતા સુધાર નાખ્યો અને પછી આગળ અહીંયા પણ કી પ્રમાણે સુધારાઓ કરી નાખ્યા. બરાબર? તો અહીંયા આગળ શું મળ્યું મિત્રો આપણને તો કે આ આખા દાખલાનો જવાબ મળ્યો. પહેલો દાખલો શું હતો એમાં તો કે આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મળ્યું. એ મળી ગયું √3/4 * a². એ હેરોનના સૂત્ર પરથી એનું સૂત્ર સાબિત થઈ ગયું. બીજો પ્રશ્ન, જો પરિમિતિ 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? પરિમિતિ 180 હોય તો a નું મૂલ્ય 60 થાય. બરાબર? a નું મૂલ્ય 60 આમાં મૂકી દેજો, ક્ષેત્રફળ કેટલું થાય મળી જાય તમને. એટલે તમારો દાખલો પૂરો થાય. બરાબર છે? તો આજના દિવસનો આ સૌથી પહેલો દાખલો આપણે પૂરો કર્યો. હવે એક છેલ્લો દાખલો જોવાનો છે, ઈ જોઈએ અને એને રિલેટેડ એની પહેલા એક એક્સ્ટ્રા દાખલો જોઈએ, પછી છેલ્લો દાખલો જોઈએ એટલે આપણું પ્રકરણ પૂરું થાય. વિદ્યાર્થી મિત્રો, અસાઇનમેન્ટનો છેલ્લો 21મો દાખલો જોતા જઈએ તો એક ખેતરનો આકાર સમલંબ ચતુષ્કોણ આકાર છે. સમલંબ ચતુષ્કોણ આકારનો એક ખેતર આપણને આપેલો છે, એટલે કે આવા કંઈક આકારનો ખેતર છે. બરાબર છે? આવો કંઈક આકાર છે તમારા ખેતરનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તેની સમાંતર બાજુઓ 25 અને 10 મીટર લંબાઈની છે. બરાબર? હું અહીંયા દોરું છું જેની વાત આપણે કરવી છે. બરાબર? ઓકે, સમાંતર બાજુ આ 25 ની અને આ 10 ની. બરાબર છે? ઓકે, આવું આપેલું છે. આ 25 ની, આ 10 ની. ઓકે, ચાલો. સમાંતર ના હોય તેવી બાજુઓ 14 અને 13 મીટર છે. આને 14 મીટર કહી દઈએ અને આને 13 મીટર કહી દઈએ. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. આ આખો જે ખેતર બને એનું ક્ષેત્રફળ શોધો. અંદર કેટલું ક્ષેત્રફળ એના વડે ઘેરાય છે
એ શોધવાનું છે. અહીંયા આગળ કેવું છે મિત્રો, તો કે સમાંતર બાજુના માપ આપેલા છે 10 અને 25 અને સમાંતર ના હોય તેવી બાજુના માપ પણ આપેલા છે 14 મીટર અને 13 મીટર. અહીંયા એક અવલોકન ઈ યાદ રાખો કે આ બેના માપ સરખા નથી, સમાંતર ન હોય તેવી બાજુઓના માપ સરખા નથી, એટલે આ દાખલો ટફ પડે દાખલો ગણવો. ઘણા બધા એન્ટિક આઈડિયા હોવા જોઈએ આને સોલ્વ કરવા માટે. ડાયરેક્ટ આ બહુ સરળતાથી સાબિત ન થાય, ક્ષેત્રફળ સરળતાથી નહીં મળે. તો કામ કરીએ, આ દાખલાને છે ને અત્યારે કાઢી નાખીએ. આપણે પેલા એવો દાખલો કરીએ કે આ બે બાજુઓ સરખી હોય તો દાખલો કેમ થાય. અત્યારે નથી હો, અત્યારે આ 14 છે ને આ કેટલા છે 13 છે, બંનેના માપ કેવા છે અલગ અલગ છે. અત્યારે આ દાખલો ભૂલી જાવ થોડી વાર માટે, બરાબર. હવે આપણે અત્યારે છે ને કામ એવું કરીએ કે આપણે એક બીજો દાખલો પેલા લઈએ, એક્સ્ટ્રા દાખલો, બરાબર. એના આધારે તમને પેલા ખબર પડે, બરાબર. ચાલો હું તમને કહું છું કે આનું માપ 8 માની લો, 8 મીટર આ બાજુ, બરાબર. આનું જે છે ઈ 5 માની લો, આનું પણ 5 માની લો, બરાબર છે. ઓકે, હવે 8 ને 6 એટલે કે આનું માપ 14 માની લો, બરાબર છે. આનું માપ 8 સેમી માન્યું, આનું માપ 5 સેમી માની લીધું, આનું માપ 14 સેમી માની લીધું અને આનું માપ 5 સેમી માની લીધું, બરાબર છે. એટલે 8 14 5 5. શું અસમાંતર બાજુઓ સરખી છે કે નહીં? આ બે બાજુઓ સરખી છે કે નહીં? છે. આની પેલા જે એમાં મેં આકૃતિ ભૂસીને એમાં નહોતી હો, એમાં નહોતી. એક 14 હતી ને 13 હતી. જ્યારે એવું નથી, આ બે 5 5 સરખી છે. તો આ દાખલો વધારે સહેલો પડે આના કરતા. આ જે ભૂસો ને, બરાબર, એના કરતા આ દાખલો કેવો પડે? વધારે સહેલો પડે, બરાબર છે. ઓકે, તો પેલા જે ભૂસો તો ને આકૃતિ ભરી દીધો મેં બોલો. સમગ્ર ચતુષ્કોણ આકારનો છે, સમાંતર બાજુઓ જે છે, મારે કેટલી જગ્યા જોશે, બરાબર. ચલો, એક 25 છે, એક 10 છે, આ એક 14 છે અને એક 13 છે. આવી આકૃતિ હતી. બેમાં ફરક શું છે કે આ મારો દાખલો છે, તમારે અસાઇનમેન્ટનો દાખલો છે, આ મારો એક્સ્ટ્રા દાખલો છે. બંનેમાં ફરક શું છે કે અહીંયા આ બે બાજુઓ સરખી છે, જ્યારે અહીંયા આ બે બાજુઓ સરખી નથી. તો જ્યારે આ બે બાજુઓ સરખી આપેલી હોય ને તો ઈ દાખલો ગણવો પ્રમાણમાં થોડો ઈઝી બને. જ્યારે અહીંયા આગળ તમારે થોડાક અલગ પ્રકારના આઈડિયા વિચારવા પડે, તો એ આઈડિયા થોડાક આવા અઘરા છે. પણ એકવાર હું કહી દઈશ પછી દરેકને આવો આઈડિયા આવવા મળશે. પહેલા આના માટે કેવું છે તો કે કામ કરીએ, અહીંથી એક લંબ દોરી નાખીએ અને અહીંથી પણ એક લંબ દોરી નાખીએ. અહીંયા પેલા ચતુષ્કોણનું નામ આપ્યું ABCD. અહીંયા બિંદુ જે છે લંબપાત બિંદુ એને M નામ આપી દઈએ અને અહીંયા લંબપાત બિંદુને N નામ આપી દઈએ. ઓકે, અહીંયા M નામ આપ્યું, અહીંયા N નામ આપ્યું. હવે આ 8 હોય તો આ પણ કેટલું થાય? 8 સેમી થાય. રકમમાં આખું 14 આપેલું છે, એમાંથી 8 વપરાઈ ગયો તો કેટલા વધ્યા? 6. રકમમાં આનું માપ 14 આપ્યું, મેં હમણાં પૂછી નાખ્યું તમને યાદ હોય. આનું માપ 14 છે કીધું. એમાંથી અહીં જેટલું 8 છે તો વધ્યા કેટલા? 6. 6 માંથી 3 આને આપવાના, 3 આને આપવાના, અડધું અડધું મીંડા આપી દો. 3 સેમી આના અને 3 સેમી આના. આ રિપીટ અગેન, ફરીથી રિપીટ કરું. આનું માપ 8 હતું, આનું માપ 14 હતું. લંબ દોર્યા, આ 8 હોય તો આ 8 થાય. હવે લંબચોરસ બની ગયો છે. આ 8 હોય તો આ 8 થાય. 14 આપેલું હતું રકમમાં, એમાંથી 8 ગયા તો 6 વધ્યા. 6 માંથી 3 આને 3 આને. ઓકે, ખબર પડે છે? હવે સમગ્ર ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર લેક્ચર શરૂ થયો ત્યારે કાપું કરવાનું કીધું. એરિયા ઓફ ABCD બરાબર શું થાય? 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર એટલે કે AM ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો એટલે કે AB DC. ક્લિયર છે? બે સમાંતર બાજુઓ જે લંબ અંતર વત્તા બે સમાંતર બાજુઓનો સરવાળો. તો 1/2 AM ખબર નથી ભાઈ, પણ AB DC એટલે 8 14 8 DC. આખો DC કેટલાનો હતો? 14 નો હતો, રકમમાં આપેલું હતું ભાઈ. આખો DC 14 રકમમાં આપેલો હતો. તો આખો દાખલો કોના માટે અટકેલો છે?
am માટે અટકેલો છે. જો કોઈ રીતે am નું મૂલ્ય મળી જાય તો દાખલો સોલ્વ થઈ જાય. આનું ક્ષેત્રફળ મળી જાય તમને. આ જે એક્સ્ટ્રા દાખલો છે ને એમાં આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું પૂછ્યું છે. એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓ લંબાંતર ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો. એમાં લંબાંતર નથી મળતું. કે હવે મળી જશે. આ કાટકોણ ત્રિકોણ તમને દેખાય છે. તેમાં પાયથાગોરસનો નિયમ લગાડો. આનું માપ 3 હોય અને 5 હોય તો આનું માપ 4 મળશે પાયથાગોરસના નિયમ મુજબ. ગણતરી કરવી હોય તો આમ કરાય કે AD² બરાબર AM² + DM². AM² + DM². હવે AD નું મૂલ્ય 5 મૂકી દો. AM તો તમારે શોધવાનો છે અને DM જે છે એ 3 છે. આ તમને ખબર છે. તો અહીં સાદુરૂપ આપતા AM નું મૂલ્ય કેટલું મળી જશે તો કે 4 મળી જશે. તો હવે સાદુરૂપ આપો 2 × 2 2 × 4. તો અહીંયા આવે 2 × 8 + 14 કેટલા થાય તો કે 22 થઈ જાય. તો 22 × 44 સેમી સ્ક્વેર આનું ક્ષેત્રફળ મળી ગયું. કેટલું મળ્યું 44 સેમી સ્ક્વેર. આ 4 મળ્યું તમને 2 × 4 અને આ 14 અને 8 કેટલા થઈ જશે 22 22 × 44. આ તમારો ફાઇનલ આન્સર આવી જશે. બરાબર છે. હવે આ દાખલો તો એક્સ્ટ્રા હતો તો રકમ તમે એકવાર લખી લેજો કે એવો સમલંબ ચતુષ્કોણ કે જેની સમાંતર બાજુઓના માપ 8 સેમી અને 14 સેમી હોય અને સમાંતર ના હોય એટલે બાજુઓના માપ 5 સેમી અને 5 સેમી હોય એવા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. બરાબર. જવાબ તમારી સામે છે ત્યારે. બરાબર. ઝડપથી સ્ક્રીનશોટ લઈ લેજો. એક્સ્ટ્રા દાખલો છે રકમ તમને આની ટેક્સ્ટ બુકમાં કોઈ જગ્યાએ મળશે નહીં. એકવાર રકમ ફરીથી બોલું છું. એવો સમલંબ ચતુષ્કોણ કે જેની સમાંતર બાજુઓ 8 સેમી અને 14 સેમી હોય અને સમાંતર ન હોય તેની બંને બાજુઓ 5 સેમી હોય એવા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. બરાબર. તો આ બહુ સહેલું પડે. બરાબર છે. બહુ સરળતાથી આનું ક્ષેત્રફળ આપણને મળી જાય આ સમલંબ ચતુષ્કોણ. બરાબર. પણ પાછું સૂત્ર આવડવું જોઈએ. 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓ છે લંબાંતર ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો. બરાબર. હવે પાછો આપણો પ્રશ્ન આવી ગયો છે જોઈ લો. બરાબર. હવે ઈ જે પ્રશ્ન છે મિત્રો આપણો એમાં તો બાજુઓ સમાન નહોતી. એક 14 છે અને એક 13 છે ઓલી બાજુ. તો આમાં શું કરવું હાલું? બરાબર. આની પહેલા જે સર તમે એક્સ્ટ્રા દાખલો ગણાવ્યો એમાં તો સર તમે એવું ગણાવ્યું હતું કે આ બે સરખા આપેલા હતા. અહીંયા આ બે સરખા નથી એટલે અહીંયા શું ફરક પડશે તેની ચર્ચા કરીએ આપણે. તો સૌથી પહેલા રકમ તો તમે જોતા હશો. ઓકે. આનું માપ કેટલું આપેલું છે તો કે 10. આ આખાનું માપ કેટલું આપેલું છે તો કે 25. ઓકે મિત્રો. ઓકે. આ કેટલું આપેલું છે તો કે 14. અને આનું માપ કેટલું આપ્યું છે તો કે 13. હવે ઘણા લોકો છે ને પાછલા દાખલાની કોપી કરે. આની પહેલા જે દાખલો એક્સ્ટ્રા કરાયો ને એની કોપી કરે. શું કરે એ જોજો. આવું વિચાર કરો. ધ્યાન આપજો કે અહીંથી આમ લંબ દોરો, અહીંથી આમ લંબ દોરો. આ 10 તો આ 10, 25 માંથી 10 થાય 15 વધે એટલે આ રીતે હાડા હાથ થાય ને આ રીતે હાડા હાથ થાય. 10 તો 10, 25 માંથી 10 થાય 15, 15 ના અડધા 7.5 7.5. આ ટોટલ 25 થઈ ગયો. જોઈ લો. એવો આમાં ન થાય. કેમ? કારણ કે આ બે બાજુઓ સરખી નથી. એટલે આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ ન થાય. હવે તમે કહેશો એકરૂપ ત્રિકોણ એટલે ભણવામાં આવશે ચેપ્ટર નંબર 7. આખું ચેપ્ટર એકરૂપ ત્રિકોણો ઉપર છે. બરાબર. તમે એકરૂપ ત્રિકોણ અત્યારે ન ભણ્યા એટલે તમે સમજી નહીં શકો. પણ કાલથી કહી દો આ બે એકરૂપ ત્રિકોણો ન થાય એટલે આ 7.5 ઉકેલી શકાય નહીં. બરાબર છે. આવું તમે વિચારી શકો નહીં. આ તમારો તદ્દન ખોટો આઈડિયા છે. બરાબર. તો હવે એમ થાય તો સાહેબ આમાં કરવું શું હારું? બરાબર. તમને ઉદાહરણ આપ્યું એમાં તો તમે ભાગી ગયા હતા કારણ કે તમે તો સર એવું ઉદાહરણ આપ્યું હતું કે આ બે બાજુના માપ સરખા હતા. પણ આમાં તો બે અલગ અલગ છે. 14 છે ને 13 છે. તો આમાં અમારે કરવું શું? આ દાખલો સોલ્વ કેમ કરવો? બરાબર. આવો પ્રશ્ન તમારા મગજમાં અત્યારે ઉદ્ભવતો હોય. બરાબર. કે આ દાખલો હવે કેમ ગણવો? તો જૂની રીત આમાં નહીં લાગુ પડે. જૂની રીત એટલે આની પહેલા જે એક્સ્ટ્રા દાખલો ભણાવ્યો ને એ રીત આમાં લાગુ નહીં પડે. તો નવી રીત તો કંઈક શીખો ને. બરાબર. એમાં શું કરવાનું એ તો કયો તો એના માટે હવે તમને કહું. તો સૌથી પહેલા તમારે મિત્રો એવું કરવાનું છે કે અહીંયા એક ચતુષ્કોણને પહેલા ABCD નામ આપી દો. પછી આગળ વાત કરું છું તેની સાથે ABCD. હવે કામ કરો. આ AD છે ને AD એને સમાંતર અહીંથી એક કિરણ દોરો.
એક કિરણ દોર્યું કે જે AD ને આમ સમાંતર હોય, જ્યાં અહીંયા છેદે છે ને ત્યાં E નામ આપી દીધું, A B C D, તો E નામ જ હોય ને, બરાબર. E નામ દેવો, E નામ આપ્યું છે, E નામ નથી આપ્યું. ઓકે, હવે અહીંયા મેં E નામ આપી દીધું છે. હવે જો મિત્રો, હવે તમને ખબર પડે આ બે પહેલેથી સમાંતર હતા જ, કારણ કે સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા મુજબ આ બે સમાંતર થાય. સમલંબ ચતુષ્કોણ હતો, રકમમાં લખ્યું છે સમલંબ ચતુષ્કોણ જેવું, જો રકમમાં લખ્યું છે તો આ સમલંબ ચતુષ્કોણ હતો એટલે આ બે તો ઓલરેડી સમાંતર હતા. હવે B એવી રીતે દોર્યો છે કે જેથી AD ને સમાંતર રહે, તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ બન્યો. આ રીતે સમાંતર છે ને આ રીતે સમાંતર છે, આ રીતે સમાંતર છે અને આ પણ સમાંતર છે, એટલે આ જે ચતુષ્કોણ રચાયો એ કેવા પ્રકારનો ચતુષ્કોણ રચાયો, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ રચાઈ ગયો. હવે અહીંથી શું થાય, સામસામેની બાજુઓ સરખી હોય સમાંતર બાજુ ચતુષ્કોણની, એટલે આનું માપ 10 હોય તો આનું માપ પણ કેટલું હશે, 10 હશે. આખું 25 છે, એમાંથી આ 10 હોય તો આને કેટલું થવું પડે, તો 15 થવું પડે. બોલો, આટલી વસ્તુ ખબર પડી? બોલો ભાઈ, આટલી વસ્તુમાં ખબર પડે છે? ફરીથી રિપીટ કરું છું એકવાર, ધ્યાન આપજો. આ બે બાજુઓ સરખી ન હોય ને એટલે માથાનો દુખાવો જેવો દાખલો થાય, બરાબર છે. ઓલામાં તો એટલું ઈઝી બની ગયું, આગળ લખી લીધી ત્યારે, બરાબર. આમાં એટલું ઈઝી નહીં પતે, આમાં તમારે એટલું વિચારવું પડશે. શું? તો કે અહીંથી એક કિરણ કાઢો કે જેને સમાંતર રહે. હવે આ બે પહેલેથી સમાંતર હતા, આ બે કિરણ જ એવી રીતે રહ્યું છે કે જે ત્યારે સમાંતર હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયું. સામસામેની બાજુ સરખી હોય, આ 10 હોય તો આપણે કેટલું થાય, 10 થાય, બરાબર છે. ઓકે, ટોટલ 25 હતા, એમાંથી આ 10 રહી ગયા તો અહીંયા 15 વધશે, બરાબર છે. ઓકે, સામસામેની બાજુ સરખી હોય તો આ 14 હોય તો આ રીતે 14 થાય સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર. તો આ પણ કેટલું થઈ ગયું, 14 થઈ ગયું, બરાબર છે. જો સામસામેની બાજુ આવી રીતે સરખી હોય અને સામસામેની બાજુ આવી પણ સરખી હોય, કોની સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુના માપ સરખા હોય, આ તમને ખબર હોવી જોઈએ. તો અહીંથી કિરણ કાઢ્યું, આ 10 હોય તો આ 10, ટોટલ 25, એમાંથી 10 રહ્યા ગયા તો 15, આ 14 હોય તો એની સામે બાજુ પણ 14 થાય. ક્લિયર? હવે આટલું જેટલું કર્યું એનું લખાણ આપણે લખવું પડે, ડાયરેક્ટ આપણે લખી ન શકાય, બરાબર. પેલા લખવું પડે, સમજાવવું પડે કે સમલંબ ચતુષ્કોણ ABCD માં B માંથી AD ને સમાંતર કિરણ દોરતા કે જે DC ને E માં છેદે છે. ક્યાં આગળ છેદે છે મિત્રો? E બિંદુએ છેદે છે. તેથી ABED સમાંતર બાજુ ચતુષ્કોણ થાય, જેની સામસામેની બાજુઓ ના માપ સમાન હોવાથી, કેવા હોવાથી મિત્રો? સમાન હોવાથી આ 10 હોય તો આ રીતે 10 થાય, એટલે કે DE બરાબર 10 સેમી અને આ 14 હોય તો આ 14, એટલે કે DE બરાબર 14 સેમી મળે, બરાબર છે. તો આ 10 હોય તો આ DE 10 થાય, કારણ કે સામસામેની બાજુ સરખી હોય છે પાછળની. આ 14 હોય તો DE તે 14 થાય, આવો આપણને મળી ગયું. આટલું મેં લખાણ કરી ગયું. સાથે સાથે આ 15 ક્યાંથી આવ્યા એનું લખાણ પણ બતાવવું પડશે, એનું પણ લખાણ કરવું પડશે. તો એના માટે લખું છું કે DC બરાબર DE plus EC, DE plus EC. EC શોધવો હોય તો DE ને ઓલી બાજુ લઈ જાઓ, તો DC minus DE બરાબર EC. ભાઈ પહેલું વાક્ય સમજાવો, DC મેળવવો હોય તો DE અને EC નો સરવાળો કરવો પડે, આટલું અંતર વત્તા આટલું અંતર બરાબર આટલું અંતર. તો DC એટલે આટલું અંતર બરાબર DE એટલે આ પહેલું અંતર વત્તા EC એટલે આ બીજું અંતર. તો DE ને આ બાજુ લઈ ગયો. હવે આખો DC કેટલાનો છે? તો કે 25 નો. માઈનસ DE કેટલાનો છે? DE તો કે 10 નો છે, બરાબર. તમને EC મળશે. તો EC કેટલો મળશે તમને? તો કે 15 સેન્ટીમીટર મળી ગયું EC બરાબર. તો મિત્રો આ તમને 15 મળી ગયું, બરાબર. આ કેટલો મળ્યો મિત્રો?
બીજી બાજુ ત્રીજી બાજુ ત્રણેય બાજુ મળી ગઈ 13 15 અને 14 તો આનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મળી જાય કે ન મળી જાય બોલો આનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી તમને મળે કે ના મળે મળી જાય બહુ ઈઝીલી મળી જાય સર બરાબર છે તો હવે ત્રિકોણ BEC નું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી શોધતા ત્રિકોણ BEC નું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી શોધતા હવે મિત્રો અહીંયા આગળ મારે જગ્યાનો અભાવ છે એટલે તમારે અહીંયા ગણતરી કરી નાખવી પડશે આખી ત્રિકોણ BEC નું ક્ષેત્રફળ a બરાબર 13 b બરાબર 14 અને c બરાબર 15 s બરાબર a b c ભાગ્યા 2 એવું લઈને તમે આનું ક્ષેત્રફળ શોધશો તો ફાઇનલી તમને આ ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે 84 મીટર સ્ક્વેર મળશે તેથી એરિયા ઓફ BEC બરાબર 84 મીટર સ્ક્વેર આવો જવાબ આવશે તમારો હવે તમે એમ કહેશો કે સાહેબ તમે કેમ દાખલો ન ગણ્યો મારી પાસે થોડો જગ્યાનો અભાવ છે એના કારણે કારણ કે દાખલો ખૂબ લાંબો છે આટલી સ્પેસ મારી પાસે છે નહીં અને હેરોનના સૂત્ર પરથી આ a b c ની કિંમતો પરથી તમે ક્ષેત્રફળ મેળવી શકો એટલે કાબિલ તમે છો કારણ કે 25 દાખલા અમે ગણાવ્યા છે બરાબર a b c a બરાબર 13 b બરાબર 14 c બરાબર 15 ત્યાંથી લઈને 84 તમારી જવાબદારી મેં તમારી ઉપર મૂકી દીધી છે આટલો મને વિશ્વાસ છે હવે તમને આટલું તો આવડતું હશે છેલ્લો દાખલો છે આ ચેપ્ટરનો હેરોનનો ઉપયોગ કરતા તો આવડતો જોઈએ ને બરાબર તો આનું ક્ષેત્રફળ કેટલું મળી ગયું 84 આખી સ્ટોરી ફરીથી રિપીટ કરું છું આ 10 હોય તો આ 10 થાય આ 14 હોય તો આ 14 થાય આખું 25 છે એમાંથી આ 10 છે તો મને 15 થવું પડે આટલી વાત પહેલા પૂરી પછી આ ત્રિકોણની ત્રણેય બાજુઓ મળી ગઈ એટલે હેરોન પરથી એનું ક્ષેત્રફળ મળી ગયું હવે અહીંયા છે ને એક વેધ દોરું છું B M લખું છું અને નામ આપું છું BM અંદર જો થોડા છે કઈ ક્યારે યુઝ નથી થઈ બ્લુ કલરની પેન દોરું છું અહીંયા એક વેધ દોરું છું BM કોના પર તો કે EC પર તો લખું છું BM લંબ EC દોરતા BM લંબ ઊંધો T છે ને લંબ કહેવાય ઊંધો T એટલે લંબ કોના પર તો કે EC પર BM લંબ EC દોરતા શું દોરતા મિત્રો BM લંબ EC દોરતા થોડું વિચારવું પડશે એટલે રકમ સાથે મિક્સ થઈ જશે તમારા બાજુ બરાબર તો શું લખીશ BM લંબ EC દોરતા બરાબર છે BM જે છે EC ઉપર લંબ દોરું છું તો જો મેં આકૃતિમાં ભૂરા રંગથી BM લંબ EC દોરી નાખ્યું છે તમને દેખાતું છે જો BM લંબ EC મેં દોર્યું છે તેથી એરિયા ઓફ BEC બરાબર આવું લખીએ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ પાયો કયો છે તો કે EC અને વેધ કયો છે તો કે BM પાયો છે EC વેધ છે BM હવે એરિયા BEC કેટલો મળ્યો છે એરિયા BEC તો કે તમને 84 મળ્યો છે 84 બરાબર 1/2 ગુણ્યા EC કેટલો મળ્યો છે તો કે 15 મળ્યો છે અને BM કેટલો મળ્યો છે એ તો શોધવાનું છે મારે એની જરૂર છે એની તો ભાઈ મારે જરૂર છે બરાબર છે હવે અહીંથી 84 અહીંયા બે ભાગાકારમાં છે એટલે બાજુ ગુણાકારમાં જશે 15 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવશે બરાબર BM 3 5 15 3 2 6 3 8 24 28 તો કેટલા થાય છે 56 ભાગ્યા 5 56 ભાગ્યા 5 બરાબર BM તો 11.2 મળશે BM બરાબર કેટલા મળશે તમને 11.2 આટલા સેન્ટીમીટર માં લખે બધું હા ઓકે સેન્ટીમીટર રકમ સેન્ટીમીટર માં છે કે મીટર માં છે ઓહો મીટર માં છે તો મેં જ્યાં જ્યાં સેમી લખ્યું એ ભૂલ છે ચાલો અહીંયા એક જ જગ્યાએ છે અહીંયા ઇધર મીટર આવી જશે કારણ કે રકમમાં બધું મીટર માં લખેલું છે જોઈ લો બરાબર આ બધું મીટર માં આવશે આ મીટર થઈ ગયું આ મીટર સ્ક્વેર આ મીટર ઓકે હવે ઓલમોસ્ટ તમારો દાખલો ક્લિયર થવા ઉપર છે અત્યાર સુધીની સ્ટોરી ફરી રહી આ 10 હોય તો આ 10 આ 14 તો આ 14 25 માંથી 10 થયા 15 આની ત્રણેય બાજુઓ મળી ગયા એનું ક્ષેત્રફળ 84 તમે જાતે શોધી લેશો મને વિશ્વાસ છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ કરો તો તમને વેધ મળી જાય પાયો મળેલો છે 15 પાયો તો 15 મળેલો છે
વેધ મળી જશે ક્ષેત્રફળ છે વેધ કેટલો મળે છે 11.2 હવે વાતમાં પૂરી થવા પડશે શું તો કે તમારે શું શોધવાનું છે તમારે તો આખા સમગ્ર ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું સૂત્ર છે એરિયા ઓફ એબીસીડી બરાબર 1/2 ગુણ્યા બે સમાંતર બાજુ એટલે લંબંતર વત્તા બે સમાંતર બાજુનો સરવાળો 1/2 ગુણ્યા બે સમાંતર બાજુ એટલે લંબંતર શું છે તો કે BM છે BM અને સમાંતર બાજુનો સરવાળો એટલે AB વત્તા DC AB વત્તા DC ઓકે આવા પ્રકારે થશે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો તો કેવી રીતે થશે 1/2 લંબ અંતર કેટલાનું છે તો લંબ અંતર તમને મળી ગયું છે BM કેટલું તો કે 11.2 એવું મળ્યું છે ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો કેટલો કરવાનો તો કે 10 25 10 પ્લસ 25 થશે ભાઈ બરાબર તો આનો જવાબ કેવી રીતે આવશે તો કે 1/2 ગુણ્યા 11.2 ને આપણે કે 112 ના છેદમાં 10 અને 25 વત્તા 10 કેટલા થાય 35 થાય 25 ને 10 1/2 112 ના છેદમાં 10 અને આ થઈ ગયા 35 બરાબર છે બે વડે ઉડાડો તો 56 થાય બરાબર હજી આને બે વડે ઉડાડો તો 28 ને 5 થઈ જાય અને 5 વત્તા 35 થાય 28 સત્તા 196 મીટર સ્ક્વેર આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો 196 મીટર સ્ક્વેર શું આવ્યો તમારો ફાઇનલ આન્સર 196 મીટર સ્ક્વેર બરાબર મૂળ પ્રશ્ન શું હતો ખબર આ BM શોધવાનો મૂળ પ્રશ્ન હતો જો આ તો રકમ આપેલા હતા 10 25 પણ રકમ આપેલા હતા પણ બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર BM આપેલું નહોતું BM શોધવા માટે પહેલા એને ત્રિકોણ બનાવ્યો એનું ક્ષેત્રફળ શોધ્યું આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ પરથી વેધ મળી જાય BM અને BM મૂકી દીધો એટલે જવાબ મળી ગયો કેટલી લાંબી માથાકૂટ છે પણ એના બદલે જો કોઈ આપે હરખા આપી દીધા હોત ને તો બહુ મજા આવી જાત આપણને અને પેલાના દાખલા છે એક્સ્ટ્રા દાખલા છે તો તમારે વેલ્યુમાં એક્સ્ટ્રા દાખલો કરવાનો પછી આ કરવાનો એક્સ્ટ્રા દાખલાની રકમ મેં તમને કહી દીધી છે આ તે રકમ એમાં 25 અને 10 સમાંતર બાજુઓ છે એના બદલે જે મેં લીધી હતી બરાબર છે એક મને યાદ છે ત્યાં સુધી 8 અને 14 લીધી હતી બરાબર અને અસમાંતર બાજુઓ 14 અને 13 છે એના બદલે 5 અને 5 લીધી હતી એમાં બરાબર બાકી બેઠી રકમ લખી એક્સ્ટ્રા દાખલો કરવાનો બરાબર આપણે 5 આવેલી હતી તો અહીંયા આગળ ફરીથી રિપીટ કરું છું આ BM છે ને આ દાખલાનો વિધાન છે આટલો બધો દાખલો કેમ તો BM ની કિંમત શોધવા માટે બધી વાત થઈ ગઈ BM ની કિંમત શોધવી હોય તો પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે ત્રિકોણના ક્ષેત્રફળ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા બે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું છે તમને પાયો રકમમાં આપેલો છે તો વેધ આરામથી મળી જાય બરાબર છે તો વેધ 11.2 મળી ગયો પછી દાખલામાં કાંઈ છે નહીં તો હવે આ પ્રકારનો દાખલો તમને WIT માં પૂછાય તો તમે ફરીથી કરી શકો છો આ દાખલો ખાસ તમારે આજના દિવસમાં પાકું તૈયાર કરવાનો રહેશે બરાબર જો તમને એવું લાગે કે હજી એકવાર રિપીટ કરવાની જરૂર છે તો તમે આખો વિડિયો રિવાઇન્ડ કરી લો આ દાખલો શરૂ થયો ત્યાંથી બરાબર છે તો નમસ્તે તે વિડિયો આપણે કલાક કરતા વધારે સમય તમારા માટે રાખીએ છીએ એટલે તમે એકવાર એવું હોય તો ફરીથી જોઈ લો આખો વિડિયો બરાબર છે છતાંય તમને ન ખબર પડે તો મારો કોન્ટેક્ટ કરો બરાબર છે અથવા તો સ્કૂલ ખોલે ત્યાં સુધી આ જોઈને તમે પર્સનલી ફરીથી શીખી શકો છો ઇન કેસ ડાઉટ હોય તો બાકી મને વિશ્વાસ છે તમારામાંથી 80% લોકોને આરામથી આ દાખલો અત્યારે સમજાઈ ગયો હશે બરાબર છે 1/2 ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનો લંબ અંતર ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો આ સૂત્ર છે લંબ અંતર શોધવા માટે એટલી માથાકૂટ કરી બાકી 10 અને 25 તો રકમમાં જ આવેલા હતા 10 અને 25 તો લંબ અંતર શોધવા માટે શું માથાકૂટ કરી છેલ્લી વાર રિપીટ કરું અહીંયા ત્રિકોણ બનાવ્યો એનું હેરોન પરથી ક્ષેત્રફળ 84 મળ્યું 84 એનું ક્ષેત્રફળ મળ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા બે ક્ષેત્રફળ 84 1/2 એમને EC ની વેલ્યુ જે છે એ તમારી પાસે કેટલી છે તો કે 15 છે પેલા મેળવીને આવ્યા છો તમે અને વેધ BM મેળવો છે એ મળી જાય એટલે દાખલો આખો સોલ્વ મોજે મોજ આખો દાખલો સોલ્વ થઈ જશે બરાબર કોઈ પછી બાકી રહેતું જ નથી આપણું ક્લિયર તો આ દાખલો આ રીતે સોલ્વ કરવાનો છે આમાં હેરોનના સૂત્રનો ઉપયોગ આવ્યો એટલે આ ચેપ્ટરમાં મૂકેલો છે તો આ દાખલો આપણે અહીંયા સુધી રાખીએ આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં પાછું આપણે એક નવા પ્રકરણ સાથે નવી શરૂઆત કરવાની છે ખૂબ લાંબુ પ્રકરણ છે અને પછીનું પૃષ્ઠફળ અને ઘનફળ
ત્યારથી આપણે આગળ વાત શરૂ કરશું. આ લેક્ચર તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.